માત્ર રૂપિયા ચૂકવવાથી પીડાનો અંત આવતો નથી। જો ખરેખર તમને પસ્તાવો હોય તો એવું કરો કે જેથી મૃતકોના પરિવારજનોને સાચી રાહત મળે। આ ટકોર કરી છે ગુજરાત હાઈકોર્ટે। મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં પીડિતોના પુનર્વસન અંગે સુનાવણી થઈ। ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની માફી કોર્ટે ગ્રાહ્ય રાખી, પણ સાથે જ હાઈકોર્ટે ઓરેવા કંપનીને એમ કહીને ઝાટકણી કાઢી કે સંતાકુકડી રમવાનું બંધ કરો। સાથે ટિપ્પણી કરી કે માત્ર નામનું વળતર ચૂકવી કંપની જવાબદારીમાંથી છટકી ન શકે। હાઈકોર્ટે 19મી જૂન સુધી વળતર અંગે નક્કર પ્લાન રજૂ કરવા આદેશ કર્યો। કોર્ટ સંપૂર્ણપણે આ એફિડેવિટથી નાખુશ છે અને કોર્ટે ટિપ્પણી કરતા કંપનીને, ઓરેવા કંપનીને એ વસ્તુની નોંધ લેતા કીધું છે કે તમે આ સંતાકુકડીનો ખેલ રમવાનો બંધ કરો અને એક કંક્રીટ કમ્પેન્સેશન એટલે કે તમે એવું શું આપી શકો છો આ લોકોને જેમને તમારા લીધે એમના ઘરના લોકોને ગુમાવ્યા છે તે અમને દર્શાવો। આ સમગ્ર મેટર જે છે 19 તારીખ એટલે કે 19 જૂને નામદાર ગુજરાત હાઈકોર્ટના વેકેશન પછી રાખવામાં આવી છે।